મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર, બનાસ ડેરીની 16 ડિરેક્ટરોની ચૂંટણી મામલે અપડેટ સામે આવી રહ્યું છે। ચૂંટણીમાં 6 બેઠક બિનહરીફ થઈ છે। 10 બેઠક પર ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે। આજથી સમર્પિત ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે। 29 સપ્ટેમ્બર સુધી પાર્ટી આપેલા મેન્ડેટવાળા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊભા રહેશે। 29 સપ્ટેમ્બર સુધીમાં ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થશે। બનાસ ડેરીની 16 ડિરેક્ટરની ચૂંટણી, જેમાંથી 6 બિનહરીફ થઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસ ડેરીની ચૂંટણી, ગરમાગરમીનો માહોલ, શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસ છે અન્વી, જે રીતે બનાસકાંઠા જિલ્લાની જે બનાસ ડેરીની ચૂંટણી છે, બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે। તેની જે ચૂંટણી છે તે 10 ઓક્ટોબરના દિવસ યોજાવાની છે। જે રીતે ગઈકાલે 22 સપ્ટેમ્બર મહત્વનો દિવસ હતો, ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ને આ દિવસે જે રીતે ફોર્મો જે રીતે ભરવાની જે રીતે પ્રક્રિયા છે તે થઈ હતી। જે રીતે 50 થી વધુ ફોર્મો પણ વિવિધ ઉમેદવારો છે તેઓ દ્વારા ભરવામાં આવ્યા હતા। મહત્વની વાત કરવામાં આવે તો પાર્ટી જે સમર્પિત જે ઉમેદવારો છે તેઓ પણ આ ચૂંટણીના અંદર ઝંપલાવી છે। જે જિલ્લાના કદાવર નેતાઓ માનવામાં આવે છે તેઓ આ ચૂંટણીના અંદર રસ દાખવ્યો હતો અને તેઓ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। મહત્વની વાત કરવામાં તો છેલ્લી ઘડી સુધી જે રીતે બિન કહી શકાય છે કે જે ચૂંટણી છે તેના અંદર બિનહરીફની જે પ્રક્રિયા છે તેઓમાં પણ જે રીતે કદાવર નેતાઓ છે તેઓ અત્યારે આગળ આવ્યા હતા ને, જેના અંદર 6 જેટલી જે બેઠકો છે એ 16 ડિરેક્ટર વાળી ચૂંટણીમાં 6 જેટલી બેઠકોના અંદર બિનહરીફ ચૂંટાઈને આવેલા જે લોકો હતા। અને જેના અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસ ડેરીના જે ચૂંટણી છે તેના અંદર 10 જેટલા જે ઉમેદવારો છે અને 10 જે બેઠકો છે, હજી આના અંદર રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત કરીએ તો સૌથી રસાકસીનો જે જંગ છે તે 4 બેઠકોમાં જોવા મળી શકે છે। અને પાલનપુર, વડગામ સહિત જે કહી શકાય કે કાંકરેજ સહિતની જે બેઠકો છે ત્યાં આગળ સૌથી વધુ રસાકસીનો જે જંગ છે તે સીધો જોવા મળી શકે છે। કારણ કે બેઠકો પર જે રીતે કદાવર નેતાઓ છે, ખાસ કરીને દાંતીવાડાના અંદર પણ જે રીતે વાત કરવામાં તો ત્યાં ભાજપ વચ્ચે ભાજપનો જંગ થવાનો છે। કારણ કે જે રીતે ચૂંટણી છે તેના અંદર ભાજપ સામે જ ભાજપના ઉમેદવારો ઉભા રહ્યા છે। જોકે પાર્ટી દ્વારા જે રીતે જેને જે વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવશે, પાર્ટીના ઉમેદવાર કાર્યકરને મેન્ડેટ આપવામાં આવશે, તેઓ ક્યાંક તેઓ ચૂંટણીના અંદર અત્યારે લડતા જોવા મળશે। બીજા અન્ય જે હશે તેઓને નીચે હટ કરવી પડશે, તેવું પણ અત્યારે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જો ખાસ કરીને વાત કરવામાં તો 6 જેટલી અન્ય જે બેઠકો છે તેના અંદર ક્યાંક બિનહરીફ અત્યારે ચૂંટણી થઈ શકે છે। કારણ કે 19 સપ્ટેમ્બર છે તે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ને આ દિવસે ક્યાંક પાર્ટી દ્વારા જે ઉમેદવારો છે તેમને મનામણા કરવામાં આવી શકે છે। જોકે જેના અંદર આ ચૂંટણી છે તેના અંદર જે ઉમેદવાર સામે ઉભા છે તે શંકરભાઈ ચૌધરીના સમર્થક માનવામાં આવી રહ્યા છે। અને શંકરભાઈ ચૌધરી દ્વારા તેઓને ક્યાંક સમજાવટમાં આવે તો તે લોકો દ્વારા પણ ક્યાંક ફોર્મ પરત ખેંચવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી શકે છે। 29 જે સપ્ટેમ્બર છે તે દિવસે આ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ને તે દિવસે પણ ક્યાંક જે રીતે પરમતભાઈ પટેલનું પણ એક મોટું નિવેદન આવ્યું હતું, તે સ્પષ્ટ કર્યું હતું કે સરકારે આખું માળખું બિનહરીફ થવાનું છે। અને તેઓએ જે રીતે અગાઉની આ પ્રકારની ચૂંટણીઓ જોયેલી હોય છે ને તેના કારણે ક્યાંક અનુભવ અને પોતાના અંગત મંતવ્ય પણ હોઈ શકે છે તેઓનું। જોકે અત્યારે જે વાત કરવામાં આવે તો અત્યારે 10 જેટલી જે બેઠકો છે, 10 જેટલી જે સ્થળો છે ત્યાંથી આ ચૂંટણી છે તે યોજાવાની છે। 6 જેટલી બેઠકો હતી એ તો બિનહરીફ થઈ છે, પણ જે રીતે 4 મુખ્ય જે મહત્વની બેઠકો માનવામાં આવે છે તેના અંદર પાલનપુર, કાંકરેજ સહિત જે દાંતીવાડા સહિતના જે પંથકો છે તેના અંદર અને વડગામ અને આ 4 જે બેઠકો છે તેના અંદર અત્યારે ભાજપનો સીધો જ જંગ થવાનો છે। બીજી અન્ય 6 બેઠકો છે તેના અંદર શંકરભાઈ ચૌધરીના સમર્થક જે લોકો છે તેઓ આ ચૂંટણીના અંદર ઉભા રહ્યા છે। તેઓ દ્વારા ક્યાંક મનામણા થાય તો તેઓ પણ પોતાનું ફોર્મ 29 તારીખ પહેલા પરત ખેંચી શકે છે। જોકે 4 જે બેઠકો છે તેના અંદર પાર્ટી દ્વારા મેન્ડેટ જો ઉમેદવારોને આપવામાં આવે તો તે લોકો આ ચૂંટણી જે છે તેના અંદર ટકી રહેશે। બીજા અન્ય છે તેઓને પીછે હટ કરવી પડશે। તો ક્યાંક આ જે શંકરભાઈ ચૌધરી છે ને જે રીતે પરમતભાઈ પટેલનું પણ નિવેદન આપ્યું હતું કે આખું સરકારી જે માળખું છે તેના અંદર બિનહરીફ થઈ શકે છે। જે રીતે સૌ કોઈના અંદર સમરસતાનો ભાવ જાય અને તેઓનું મન પરિવર્તન થાય, આ તેઓનું અંગત મંતવ્ય પણ હોઈ શકે છે। જોકે જે રીતે
ચૂંટણી યોજાવાની છે 10 ઓક્ટોબરના દિવસે ને જે 11 તે તારીખ છે 11 ઓક્ટોબર છે તે દિવસે ચૂંટણીના અંદર મત ગણતરી થશે ને તે દિવસે કોણ ઉમેદવાર જીત મેળવે છે તેની જે રીતે માહિતી છે તે પણ સામે આવશે કે હાલ તો જે રીતે ચૂંટણી મેદાનના અંદર જે કદાવર જિલ્લાના નેતા ઉભા છે, પાર્ટી સમર્થિત નેતા ઉભા છે, તેને લઈને હાલ તો જે રીતે સરકારી માળખાના અંદર રાજકીય ગરમાવો આવી રહ્યો છે. જી આભાર ધ્રુવ જોડવા માટે અને માહિતી